આજે તો છે ને સવારના નાસ્તામાં મારે છે ને સાંજે પડી હતી ને રોટલી વઘારવાનો વિચાર હતો, તો બસ જો મેં રાઈ જીરા અને લીમડો, તલ અને મરચાં બધું સરસ રીતે વઘાર કરીને એમાં પછી નાખી દીધા રોટલીને બટકા. બધું ચડે એટલી વારમાં છે ને મેં બનાવી લીધો ચા નાસ્તા માટે. અને જો અહીંયા મસ્ત ક્રિસ્પી રોટલી વઘારાઈ ગઈ છે. અને પછી છે ને રૂંઢો થતા જ કપડા જે હતા ઢગલો એક સંકલવાનો, તો બસ હું બધું લઈ અને થોડી એમ બેસી ગઈ સંકલવા માટે. એટલા રીશું આવ્યું તો એ બધી આ ખુરશી જે ફરી એમ પડી હતી ને ધૂળ વાળી હતી, તે ધૂળ સાફ કરતો હતો. અને મમ્મીએ જો લસણ ફોલી નાખ્યું. અને આજે સાંજે છે મારે બનાવું હતું રીંગણાનું શાક, તો બસ રીંગણા લઈ અને સુધારવા બેસી ગઈ. એટલામાં છે ને રીશુ એ નખરા કરતો હતો. એને ખબર પડી કે મમ્મી છે ને આ વિડીયો બનાવે, એટલે પોતે પણ આવ્યો અને મારી પાસે બેસી ગયો અને મોબાઈલમાં નખરા કરવા માંડ્યો. ને પોતે ચોકલેટ ખાતો હતો, તો એ ચોકલેટ તમને બતાવવા માંડ્યો કે હું મારે ચોકલેટ બતાવી છે. તો બસ એવી રીતે નખરા કરતો હતો. પછી હું બહુ એટલે બહુ ગરમી પડે છે, તો મેં કીધું હાલ એને છાસ આપું. તો બસ છાસ નો ગ્લાસ એને ભરી દીધો અને ફિનિશ કરી ગયો. સાંજે જમી કરી અને બધા ફરી એમ બેઠા હતા. મસ્ત ઠંડો પવન આવતો હતો. અને બસ જો અમારે સુઈ જવું છે, તો રીશુ નખરા પતતા જ નથી. અને આપણે મળીએ આવતીકાલે. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ. પ્લીઝ લાઈક, શેર, સબસ્ક્રાઈબ.